હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મોદક. તે ખૂબ જ સરળ રીત અને ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય તે રીતે. તો મેં અહીંયા એક શ્રીફળ લીધું છે, તેને આ રીતે આપણે કાઢી લેવાનું છે. ત્યાર પછી આપણે આજે પાછળની છાલનો ભાગ આપણે આ રીતે ઉતારી લેવાનો છે. તો આ રીતે તો આપણે અહીંયા ઝીણા શેદ વાળું છે ત્યાં આ રીતે આપણે ટોપરું ખમણી લેવાનું છે, જેથી તે સરસ આવું ઝીણું થશે. તો આ રીતે મેં બધું જ ટોપરાનું સીન તૈયાર કરી લીધું છે. તો એક પેનમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે ટોપરાનું સીણ એડ કરી દેવાનું છે. તો આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે. તો હવે આપણે તેને શેકી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરી અને શેકી લેવાનું છે. તો આપણું ટોપરું છે તે શેકાઈ ગયું છે. તો મેં અહીંયા ગોળ લીધો છે, તો આપણે ગોળ એડ કરી દેવાનો છે. તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો. તો આ રીતે આપણે પ્રેસ કરી અને ગોળ મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. જો તમને એવું લાગે કે ગોળનું થોડું એવું પાણી થતું હોય તો તમારે થોડી ગેસની ફ્લેમ છે તે થોડી હાઈ કરી દેવાની. તો આપણું મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા 1 ચમચી ખસખસના બી લીધા છે અને થોડા એવા મેં ડ્રાયફ્રૂટનું કટ કરી લીધું છે, કાજુ બદામ અને પિસ્તાનું. તો આ રીતે આપણે તેને અંદર આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મેં એલચીનો પાવડર લીધો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. તો બીજા એક પેનમાં મેં અહીંયા આ રીતે મેં 1.5 વાટકો પાણી લીધું છે. તેમાં 1 ચમચી આપણે ઘી એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 વાટકો ચોખાનો લોટ લીધો છે, તે આપણે એડ કરી દેવાનો છે. તો આ રીતે સરસ પાણી ઉકળી જાય એવું પાણી આપણે ગરમ કરવાનું છે. ત્યાર પછી આ રીતે આપણે તેમાં મિક્સ કરી લેવાનું છે. તો જે રીતે આપણે ખીચું બનાવતા હોઈએ એ રીતે આપણે કરવાનું છે. તો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણે તેને આ રીતે ઢાંકી અને ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ રીતે મૂકી દઈશું. તો એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો હજી આપણું મિશ્રણ છે તે ગરમ છે. તો થોડું એવું ગરમ હોય, આપણા હાથે અડી શકીએ એવું હોય, ત્યારે આ રીતે આપણે જેમ લોટ બાંધીએ એ રીતે આપણે મસળી લેવાનું છે. તો થોડું તમને કડક લાગતું હોય તો આ રીતે પાણીવાળો હાથ કરી અને આ રીતે તમારે મસળી લેવાનું. જો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે હાથમાં થોડું ઘી આપણે આ રીતે લઈ અને ફરીથી આપણે આ રીતે મસળી લેવાનો છે. તો સરસ એવો સ્મૂથ થઈ જશે. તો મારી આગળ તો આપણે તેમાં ઘી લગાવીને આ રીતે પેક કરીને થોડું એવું આપણે આ લોટ લઈ અને
આ રીતે અંદર નાખીને ચારે બાજુ આપણે આ રીતે પ્રેસ કરીને ભરી દેવાનો છે ને વચમાં આ રીતે આપણે જગ્યા રાખવાની છે, જેથી આપણે જે ટોપરાનું સ્ટફિંગ બનાવ્યું છે તે તેમાં આ રીતે એડ કરી દેવાનું છે. તો તેને પણ સરસ પ્રેસ કરી અને ભરી દેવાનું. તો આ રીતે સરસ પ્રેસ કરતા જવાનું ને ભરી દેવાનું. તો આ રીતે આપણે હાથ સરસ સાફ કરી લેવાનો. પછી થોડું એવું પાછું આપણે લોટનું મિશ્રણ લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે ઉપરથી આ રીતે નાખી દેવાનું છે. તો વધારાનું હોય તો એ તમારે આ રીતે બહાર લઈ લેવાનું. તો આ રેડી છે આપણો મોદક. તો એક પ્લેટમાં આપણે આ રીતે મૂકી દઈશું. તો હજી હું તમને એક બીજો બનાવીને બતાવું છું. આ રીતે સરસ પ્રેસ કરીને આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે, મોદક. તો હું તમને અહીંયા, જો તમારી આગળ તેવું બીબું ના હોય તો તમારે આ રીતે હાથેથી આ રીતે તમારે પ્રેસ કરી અને પૂરી ટાઈપનું બનાવી લેવાનું. તો મેં અહીંયા થોડુંક ઘીવાળી આંગળી કરી છે. તો આ રીતે સરસ તો આ રીતનું ખીસું બનવું જોઈએ, જેથી ક્રેક આવે નહીં એ રીતનું. તો તેને આ રીતે આપણે જે સ્ટફિંગ છે તેને આ રીતે આપણે વચમાં મૂકી દેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે આપણે અંગૂઠાને આંગળીની વચ્ચે આ રીતે આપણે ચીપટી કરવાની છે. તો આ રીતે આપણે ફરતે ચારે બાજુ આ રીતે આપણે ચપટી કરી લેવાની. પછી થોડું એવું પ્રેસ કરીને આ રીતે આપણે મોદક બનાવી લેવાનું. પણ આ રીત પણ એકદમ સરસ છે. જો તમારી આગળ ના હોય તો તમે આ રીતે પણ કરી શકો. તો એકદમ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય તેવા આપણા મોદક. તો આ રીતે આપણે બધા જ મોદક બનાવી લઈશું. તો આ રેડી છે આપણા બધા મોદક. તો આ રીતે મેં દૂધમાં કેસર પલાળી દીધું હતું. તો થોડું એવું દૂધ ગરમ હતું. તો આ સરસ એવું કેસર આપણું પલળી ગયું છે ને કલર પણ સરસ આવ્યો છે. તો આ રીતે આપણે એક એક કેસરનો ધાગો આ રીતે આપણે મોદક પર મૂકી દઈશું, જેથી તે સુંદર લાગે. તો મેં અહીંયા પિસ્તાની આ રીતે કતરણ કરી છે, તેને પણ આપણે આ રીતે લગાવી દઈશું, જેથી તે ખૂબ જ સરસ લાગે.
તો હવે આપણે એક પ્લેટમાં આ રીતે ગ્રીસ કરીને આપણે મોદક છે તે આ રીતે આપણે મૂકી દેવાના છે. તો હવે આપણે મોદકને સ્ટીમ કરવાના છે. તો આ રીતે આપણે બધા જ મોદક મૂકી દઈશું. તો મેં અહીંયા પહેલેથી સ્ટીમ કરવા મૂકી દીધું હતું પાણી. તો આ રીતે આપણે મૂકી દઈશું ને ઉપરથી ઢાંકી દઈશું. તો 3 થી 4 મિનિટમાં આપણું મોદક બનીને તૈયાર થઈ જશે. તો આપણી 3 થી 4 મિનિટ થઈ ગઈ છે ને આપણા મોદક પણ સરસ રેડી બની ગયા છે. તો આ રીતે આપણે એક પ્લેટમાં લઈ અને ઉપરથી થોડું એવું ઘી બધા ઉપર મોદક પર આપણે નાખી દઈશું. તો આ રેડી છે આપણા મોદક ગણપતિ બાપાને પ્રસાદ માટે ધરવા માટે. તો બાય ફ્રેન્ડ્સ, આજની તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. તો આ રીતે હું તમને એક કટ કરીને પણ બતાવીશ. જોતા જ ખાવાનું મન થાય તેવા આપણા મોદક બનીને તૈયાર છે.